15મા વચનાવૃતમાં કૃપા વાક્ય છે. કૃપા વાક્ય એટલે પ્રશ્ન નહીં, મહારાજ કૃપા કરીને બોલ્યા છે. જેના હૈયામાં ભગવાનની દ્રઢ ભક્તિ હોય એને એવો વિચાર આવે, અંદરથી એવો કેફ રહે, બળ રહે છે કે ભગવાન તથા સંત મને જે જે વચન કહેશે એ પ્રમાણે જ કરવું છે. હૈયામાં હિંમત રહે. આટલું વચન મારાથી મનાશે, આટલું વચન નહીં મનાય એવો સંકલ્પ ન થાય. વચન પડે ને તૈયાર. આ કામ વિચારવા જેવું છે, બહુ કઠણ છે. જેવું વચન પડે એવો અમલ ન થયો. આપણે જાણીએ છીએ શ્રીજી મહારાજ છતાં સંતો ભક્તોના કેવા કેવા સમર્પણો હતા. સ્વામિનારાયણ ભગવાન પાસે કચ્છના રાજ્યના સચિવ સુંદરજીભાઈ પહોંચ્યા છે. શ્રીજી મહારાજ સભા ભરીને બિરાજેલા હતા. સંતો ભક્તો સભામાં બેઠેલા. સુંદરજીભાઈ દંડવત કર્યા. એ જમાનામાં રાજ્ય અધિકારી હોય એટલે એનો પહેરવેશ ઠાઠ માઠ બહુ જોરદાર રહેતો. મોઘા કાપડમાંથી બનાવેલા સુરવાલ ને અંગરખા ને ડગલા ને દાગીના, માથે પાઘડી અને મૂછોના જોરદાર થોભિયા. એવી મૂછો રાખતા માણસો એ જમાનામાં. મૂછના વળ ઉપર તો માણસનો વટ માપી શકાતો. સુંદરજીભાઈ ભરી સભામાં આવીને દંડવત કર્યા. સ્વામિનારાયણ ભગવાન કહે છે, કોણ? મહારાજ, તમારો દાસ. સુંદરજીભાઈ, દાસ કોને કહેવાય? આ તો તમે કહો છો દાસ, પણ દાસ એટલે? મહારાજ, દાસ એટલે કે પોતાના સ્વામીનું વચન માને એનું નામ દાસ. વચન પાળે એ દાસ. તો અમે તમને આજ્ઞા કરીએ છીએ, કરો મહારાજ. આ બધા ભભકાવાળા કપડાં, વસ્ત્રો બધું બદલી નાખો. લ્યો, અમારા સાધુના ભગવાન કપડાં પહેરો. અને મોટા મોટા થોભિયા જબરજસ્ત મૂછોના લગાયા છે ને, કાઢી નાખાવો. સફા ચટ કરાવી દો. સારું મહારાજ. તરત જ કારીગરને બોલાવ્યો, ક્યાંકથી ગામમાં હશે. માથે મોટા વાળ, કકડાટ, અસ્ત્રો ચાલ્યો, વાળ ગયા, મૂછો ગઈ, બધું એક ઓરડો ને ઓસરી બધું ચોખ્ખું થઈ ગયું. નાહી ધોઈને સ્વચ્છ થયા અને કપડાં પહેરી લીધા સંતોના. મહારાજ, હવે જાઓ, જાત્રા કરી આવો, શાંતિથી આવજો. 12મીના 2 વર્ષે કાશી, મથુરા, વૃંદાવન, છપૈયા, અયોધ્યા ફરી આવો, દર્શન કરી આવો. સુંદરજીભાઈ ચાલતા થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી, બરાબર ને? આપણે કચ્છ રાજ્યના સચિવને સાધુ કરી નાખ્યા. મુક્તાનંદ સ્વામી કઈ પ્રતિભાવ ન આપ્યો. મહારાજ, આપ જે કરતા હશો એ સારા માટે. નહીં સ્વામી, કઈ તમે બરાબર ખોખારીને કેમ બોલ્યા નહીં? મહારાજ, કચ્છમાં સંતો જાય ત્યારે અનેક પ્રકારની ઉપાધિથી ત્યાં રક્ષા મળતી. સુંદરજીભાઈની હાક એવી કે કોઈ ત્યાં આપણા સંતો જાય અને કોઈ હેરાન ન કરે, કોઈ ભજવે નહીં. હવે કચ્છમાં કઈ ઠેકાણું નહીં રહે. એવું થયું સ્વામી? તો કહેતા શું નથી. એટલે એક ઘોડેસવારને કહ્યું, પાર્ષદને, જાઓ સુંદરજીભાઈને બોલાયો. દડબડાટ કરતો ઘોડો દોડ્યો. હજુ તો સુંદરજીભાઈ માંડ અડધો કિલોમીટર ગયા હશે ત્યાં કે ચાલો મહારાજ બોલાવે છે. પાછા આવ્યા. કોણ? દાસ. દાસ કોને કહેવાય? પ્રભુની આજ્ઞા પાળે. તો તમારા કપડા હજુ એને પડ્યા છે ઓટલા ઉપર, પહેલો.
પહેરી લીધા. આપણને એમ થાય કે બચી ગયો બાપડો ને. આ તો કપડા પહેરાવી દીધા. એ તો પતી ગયો, પણ આનું શું? એ તો હવે 6 મહિને ઠેકાણું પડે ને પાછું. હવે સ્વામિનારાયણ ભગવાને કહ્યું પણ ખરું, સુંદરજીભાઈ આ તો અપસુકન કહેવાય. એ જમાનામાં મૂછો મુંડાવી અપસુકન ગણાતા. મૂછો મુંડાવેલો કોઈ વાળે એટલે તરત શંકા થાય કે એના ઘરમાંથી કુટુંબમાંથી કોઈ સીધાવી ગયું હશે. તમારું આવું જોઈને રાજાને માઠું નહીં લાગે? મહારાજ, અનંત કોટી બ્રહ્માંડના રાજાના રાજા તમે રાજી થાવ, પછી આ ધરતીનો એક માણસ ને રાજી કરો એમાં શું? હું અત્યારે એક રાજાનું કામ લઈને નીકળ્યો હતો, એ સફળ થઈ ગયું છે. હું ત્યાં જઈને કહીશ કે મેં બાધા રાખી હતી કે આપનું સોંપેલું કાર્ય સફળતાથી પાર પાડું તો મારા ઈષ્ટદેવ પાસે મારે મુંડન કરાવવું. આવી મેં બાધા રાખી હતી, એટલે બાધા ઉતારીને આવ્યો, પૂરી કરીને આવ્યો, એમ કહીશ. આપણો પ્રસંગ એ છે કે આટલું વચન મારાથી પડાશે ને આટલું વચન નહીં પડાય એવો મનમાં સંકલ્પ ન થાય. હવે બોલો, આપણે થોડા વર્ષો પહેલા કોઈ સાધુ એક હરિભક્તને કહે છે, કલાક મંદિરમાં બેસશો, અમારે એક હરિભક્તને ઘેર પધરામણી જવાનું છે, કોઈ છે નહીં, એક સંત બહાર ગયા છે અને તમે જરા બેસશો? હા બેસો. બેઠા. સંતો ગયા પધરામણીએ, પાછળ એના સ્નેહ, કેમ આજ અહીં બેઠા છો? આ સંતોની ઓળખાણનું આ દુઃખ. મને કે અહીં બેસો. ત્યાં બેસવું પડ્યું 1 કલાક. અહીં બોલો, હવે એ કયું આપણું વચન પાળે? આ સંતોની સાથે હેત રાખ્યો ને એનું આ ફળ. મને કે અહીં બેહો. આ તો આજે કલાક બેહારે ને કાલ 2 કલાક બેહારે, પરમ દાડે 1 દિવસ બેસારે. આ તો બગાડી નાખે આપણું ઘડિયાળ આખું. આમ ને આમ. હવે ક્યાં આવો વિચાર અને ક્યાં સુંદરજીભાઈનું સમર્પણ? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તના અહીંયામાં હિંમત રહેવી જોઈએ કે આટલું વચન મારાથી મનાશે, આટલું વચન નહીં મનાય એવો ભૂલે પણ સંકલ્પ ના થાય. અને એ જ રીતે ભગવાનની મૂર્તિનું સ્મરણ, ચિંતન, ભજન એમાં પણ ક્યારે હિંમત હારવી નહીં. માળા ફેરવી ફેરીને થાકી ગયા. સ્વામી કહે છે ધ્યાન કરો, ધ્યાન કરો. ધ્યાન તો ઘણી વાર કરી પણ હાથમાં જ નથી રહેતું, મન ભાગી જાય છે. કઈ રીતે ધ્યાન કરવું? કઈ નહીં, મહારાજને જે કરવું હશે કરશે, એમ ના હિંમત ક્યારે પણ ના વિચારવી. સમય ગમે એટલો જાય, ભગવાનની મૂર્તિ હૈયામાં ધારતા ધારતા 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25 વર્ષ થાય કે 100 વર્ષ થાય, પણ કાયર તો થવું જ નહીં. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાંગતિમ. અરે જન્મ આખો પૂરો થઈ જાય તોય શું, પણ ભક્તિમાં, ભજનમાં, ધ્યાનમાં, સેવામાં, સત્સંગમાં હિંમત વાળા રહેવું. કાયર ક્યારે પણ બનવું નહીં.